વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ગણ એટલે શું અને ગણના પ્રકાર એની એક થોડી પ્રાથમિક ચર્ચા કરી છે. હવે આજે આપણે થોડા થિયરી ભાગમાં આગળ વધીએ, પછી મિત્રો સ્વાધ્યાયની શરૂઆત પછી કરીએ. એટલે ગઈકાલનું લખાણ, આજે જે લખાવું એ લખાણ, એ બધું એ તમે થિયરીના અલગ ચોપડામાં લખતા રહેજો. હવે આપણે ગઈકાલની કોઈ ડિટેલમાં ચર્ચા નથી કરતા, કારણ કે ગઈકાલે કશું લોબું ચાલ્યું નથી આપણું. પણ આજે આપણે જે ટોપિક શરૂ કરી દઈએ કે ગણને દર્શાવવા માટેની રીત, કે ગણને અલગ અલગ બે રીતે દર્શાવવામાં આવે છે. તમે ધ્યાન રાખજો મિત્રો, આ બધી છે ને પ્રાથમિક ચર્ચા છે, આ કોઈ ગોખવાનું નથી, ખાલી સમજવા માટે. તો કે ગણને તમે અલગ અલગ બે પ્રકારે દર્શાવી શકો છો. પહેલી રીત છે યાદીની રીત. તો જુઓ મિત્રો, આ રીતમાં ઘટકોને યાદી સ્વરૂપે લખવામાં આવે છે. કે જે ઘટક છે એ ઘટકની આપણે એક યાદી બનાવવાની. કોઈ કે સાહેબ કઈ રીતે, અમને એક ઉદાહરણ આપો ને સમજવા માટે. તો ધારો કે મિત્રો તમને એમ કહેવામાં આવે કે ગણ એ બરાબર એક્સ, જ્યાં એક્સ લેસ ધેન 5 અને એક્સ બિલોંગ્સ ટુ એન. આ રીતે મિત્રો, કે તમારી એક્સની કિંમત કયા ગણમાં છે? તો પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાં. તો પ્રાકૃતિક સંખ્યા ગણ એનમાં કઈ કિંમતો આવે? તો એક્સ બિલોંગ્સ ટુ એન. અને મિત્રો તમે જાણો છો એ પ્રમાણે આ બધી એન ગણની કિંમત હોય. એટલે એક્સની કિંમતો આમાંથી ગમે તે હોઈ શકે, પણ સામે શરત શું આપી કે એક્સની કિંમત કેવી? મિત્રો આ તમે જો આ આમ હોય કે આમ હોય, જે બાજુ પાંખું ખુલ્લું હોય એ બાજુ મોટી સંખ્યા આવે. આને કહે છે લેસ ધેન અને આને કહે છે ગ્રેટર ધેન. જોજો મિત્રો, એટલે લેસ ધેનનો સંકેત હોય ચાહે ગ્રેટર ધેનનો સંકેત હોય, જે બાજુ પાંખું ખુલે તો ખુલતા પાંખામાં મોટી કિંમત અને બાકીની નાની કિંમત. તો હવે તમે જુઓ મિત્રો, પાંખું આમ ખુલ્યું છે એનો મતલબ 5 મોટા, એક્સ નાના. તો એક્સની કિંમત કેવી? 5 કરતો નાની. તો મિત્રો 5 કરતો નાની કેટલી કિંમત હોય? તો 1, 2, 3, 4. આ રીતે મિત્રો. એટલે કે આ રીતમાં ઘટકોને યાદી સ્વરૂપે લખવામાં આવે છે. એક યાદી બનાવીએ છીએ. જેમ આપણે કોઈ પણ એક સામાજિક પ્રસંગ કરતા હોઈએ, સારો કે નરસો, તો એ પ્રસંગની અંદર આપણે કોને કોને આમંત્રણ આપવું છે તો એની પહેલાં આપણી પાસે યાદી હોવી જોઈએ. કોઈ પણ ધંધો હોય, એ ધંધાનો આપણે શુભારંભ કરતા હોઈએ તો આપણે કોને કોને આમંત્રણ આપવું પડશે તો એની આપણે એક યાદી બનાવીએ છીએ. એ રીતે અહીંયા ઘટકોની શું બનાવવાની છે? યાદી. ઘટકોને અલગ પાડવા માટે વચ્ચે અલ્પવિરામ, એ તો તમે જાણો છો. આ રીતે મિત્રો, વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન કરવામાં આવે છે. આ મિત્રો એક પ્રાથમિક સમજ છે, બધું ગોખવા નહીં, ખાલી તમારા મગજમાં બધું હોવું જોઈએ. એટલે જો મિત્રો, અહીંયા તમારે ઘટકોને અલગ અલગ કરવા માટે તમે વચ્ચે કોની નિશાની કરી? અલ્પવિરામની. આગળ વધું. આ રીતમાં
એકનો એક ઘટક આ રીતમાં એકનો એક ઘટક બીજી વખત લખવામાં આવતો નથી મિત્રો। આ સૌથી અગત્યનો મુદ્દો છે। જોજો મિત્રો કે ધારો કે તમારો ગણ છે, એમાં ધારો કે એક આ ગુડ શબ્દ છે, આ શબ્દ છે મિત્રો, સ્પેલિંગ છે એક, અને એના જે મૂળાક્ષર મતલબ અક્ષર, તમે જાણો છો મિત્રો કે અક્ષરો ભેગા થાય તો શબ્દ બને અને આંકડા ભેગા થાય તો સંખ્યા બને। તો એમ કહેવામાં આવે છે કે ગુડ શબ્દના મૂળાક્ષરોને આલ્ફાબેટ મૂળાક્ષરો ABCD જે બોલાય એને યાદી સ્વરૂપે લખો તો યાદી સ્વરૂપે કોઈ આમ લખે કે GOOD, તો આ ખોટું પડે મિત્રો। આ ખૂબ ધ્યાનથી સમજો મિત્રો। ગુડ શબ્દના અક્ષરોને યાદી સ્વરૂપે લખવાના હોય તો કોઈ કે G અલ્ફીરામ O અલ્ફીરામ O અલ્ફીરામ D, તો આ ના લખાય મિત્રો। કેમ? તો કે O કેટલી વખત આવ્યો? 2 વખત આવ્યો। જ્યારે યાદીની રીત શું કહે છે કે એકનો એક ઘટક બીજી વખત લખવાનો નહીં, તો મિત્રો આની સાચી રીત શું? તો GOD, આ સાચું। આ રીતમાં ઘટકોને ક્રમમાં લખવા જરૂરી નથી। ખૂબ ધ્યાનથી જોતા રહેજો મિત્રો। એક ખાલી સમજ માટે લખાવશો બધું, એટલે કે તમે જેમ અહીંયા ક્રમમાં લખે ને કે 1 2 3 4 આ રીતે જ લખવું તો ના મિત્રો, તમારી મરજી। કોઈ 4 પહેલા લખે, કોઈ 1 પહેલો લખે, કોઈ 3 લખે, કોઈ 2 લખે, જે રીતે લખો એ રીતે ચાલે। તમે જો અહીંયા ABCD ના સંદર્ભમાં જુઓ તો પહેલો D આવે કે ના આવે? પણ એવો કોઈ નિયમ છે નહીં। તમે ગમે તે ઘટક પહેલા લખો, ગમે તે ઘટક પછી લખો, તમે ઉલટ સુલટ ઘટકો લખી શકો। આ ધ્યાનમાં રાખજો। આ રીતમાં તમામ ઘટકોને ધનુષ કૌંસ એટલા રહે, જેને તમે છગડીયો કૌંસ કહો છો, ધનુષ કૌંસમાં લખવામાં આવે છે। બસ આટલું યાદ રાખો મિત્રો કે યાદીની રીત છે। આ યાદી જો મિત્રો આમાંથી કશું પરીક્ષામાં નહીં પૂછાય, લેશ માત્ર આમાંથી પરીક્ષામાં નહીં પૂછાય, પણ આ બધા મુદ્દા તમારા ધ્યાનમાં હોય તો આ ભૂલ તમે નહીં કરો। બસ આ ધ્યાન રાખજો। તો કે યાદીની રીતમાં શું કરવાનું, તો શોર્ટમાં 2 મુદ્દા ખૂબ યાદ રાખો કે યાદીની રીતમાં એકના એક ઘટકને બીજી વખત આપણે લખવાનો નથી। આ બસ આ સૌથી અગત્યનો મુદ્દો આ છે। અને બીજી રીત છે ગુણધર્મની રીત। તો હવે મિત્રો આની કોઈ લખાણ લખવાની જરૂર નથી કે આ રીતમાં શું કરવાનું છે, તો તમારા જે ઘટકો છે એને એક સામાન્ય ગુણધર્મની પરિભાષામાં લખવાના છે। પણ એ તો જેવો દાખલો એવું લખાણ છે, એટલે આની આપણે કોઈ ચર્ચામાં જતા નથી। જ્યારે સ્વાધ્યાયના દાખલા ગણીશું એટલે યાદીને ગુણધર્મમાં લખશું, ગુણધર્મને યાદીમાં લખશું। આ રીતે મિત્રો આ જે લખાણ લખ્યું એ કહેવાય યાદીની રીત, અને આ જે લખાણ લખ્યું એ કહેવાય ગુણધર્મની રીત। બસ આટલું યાદ રાખો કે તમને કોઈ ગુણધર્મના સંદર્ભમાં લખ્યું હોય તો આ ગુણધર્મની રીત કહેવાય, અને ઘટક સ્વરૂપે લખ્યું હોય તો એ યાદીની રીત કહેવાય। તો હાલ પૂરતું આટલું યાદ રાખો કે ગણને દર્શાવવા માટેની રીતો કેટલી મિત્રો? તો 2। કઈ કઈ રીતો? તો કે યાદીની રીત અને ગુણધર્મની રીત। અને આ લખાણ તમે સમજવા માટે લખી નાખો।
હવે વચ્ચે મિત્રો શું છે કે આમ સળંગ ટોપિક આપણે કરીએ એટલે ગણના પ્રકાર લેવા છે. પેલા જે લખ્યા એના સિવાય તો કે ગણ કયા, તો ખાલી ગણ હોઈ શકે, એકાંકી ગણ હોઈ શકે, શાંત ગણ હોઈ શકે, અનંત ગણ હોઈ શકે, સરખો એટલે કે સમાન ગણ હોઈ શકે, ઘાત ગણ હોઈ શકે, પૂરક ગણ, તફાવત ગણ, યોગ ગણ, છેદ ગણ, અલગ ગણ, સંમિત તફાવત ગણ, એમ ઘણા પ્રકાર છે. પણ એ પ્રકાર લખતા પહેલા આપણે એક આની જરૂર પડશે. એટલે મિત્રો એક અંતરાલની ચર્ચા કરી દઉં છું. બુકનો મુદ્દો છે, બહારનો નથી, નાની આપણે એક મોટી જરૂર છે. એટલે એ અંતરાલની ચર્ચા કરી અને પછી આપણે મેં બોલ્યો એ યાદી આપણે ધીરે ધીરે લખતા જઈએ. જો મિત્રો અંતરાલની યાદી બનાવવા જઈએ તો અંતરાલના આમ ટોટલ 8 પ્રકાર થાય છે. પણ મારે 8 પ્રકારની જરૂર નથી. મારે જેટલી જરૂર છે એટલી આકૃતિ દોરું છું, એનું પ્રોપર લખાણ લખું છું. તમે ધ્યાન રાખજો મિત્રો. એટલે આમાં કોઈ વિગતવાર લખાણ નથી લખતો, ખાલી સંકેત જુઓ. આપણે આકૃતિ સાથે દોરવું છે એટલે અહીંયા લખું, અથવા ચલો એક એક અંતરાલની ચર્ચા કરો. પહેલી દ્રષ્ટિએ મિત્રો આપણને પ્રશ્ન થાય કે સાહેબ ગણ પરિચયની ચર્ચા ચાલુ છે અને તમે મેં અંતરાલ ક્યાંથી ઘુસાડ્યો? તો મિત્રો અંતરાલ છે ને એ મૂળ ગણ સ્વરૂપ જ છે. અંતરાલ કહેવાનો પણ અંતરાલને લખાય કોના સ્વરૂપે? છગડિયા કૌંસ એટલે કે ગણ સ્વરૂપે લખાય. તો હવે તમે જોતા રહેજો મિત્રો, એને આકૃતિ સ્વરૂપે દર્શાવો. અહીંયા મિત્રો લખાણ છે ને ટૂંકું લખો છો, મોટું લખાણ લખતો નથી. તો હવે તમે અંતરાલ જોજો મિત્રો. આને ક્લોઝડ ઇન્ટરવલ કહેવામાં આવે છે, અથવા ક્લોઝ ઇન્ટરવલ કહો છો તમે. બંધ અંતરાલ એટલે કે સંવૃત અંતરાલ. તો સંવૃત અંતરાલ હોય, એના પછીનો વિવૃત અંતરાલ હોય કે 8મોથી કોઈ પણ અંતરાલ હોય. મિત્રો અંતરાલનો આ નિયમ છે, ધ્યાન રાખજો કે AB બિલોંગ્સ ટુ R. આ સમજતા રહેજો મિત્રો, પછી ડાયરેક્ટ અહીંયા લખાણ લખાઈ દઉં છું. AB બિલોંગ્સ ટુ R એટલે કે અંતરાલની અંદરના જે ઘટક છે એ વાસ્તવિક કિંમત હોવી જોઈએ, બીજી કિંમત ના ચાલે. એટલે વાસ્તવિકમાં N આવી જાય, W આવી જાય, Z આવી જાય, Q આવી જાય, બધું આવી જાય. ખાલી શું ના આવે? સંકર સંખ્યા ના આવે. તો AB બિલોંગ્સ ટુ R હોય. અને આ ખૂબ ધ્યાનથી સમજવા જેવો મુદ્દો આ રહ્યો મિત્રો, કે એ કેવા હોવા જોઈએ? લેસ ધેન બી એટલે પહેલા ઘટક કરતો બીજો ઘટક હંમેશા મોટો હોય. અંતરાલ કોઈ પણ અંતરાલની અંદર પહેલો ઘટક જે છે મિત્રો, તો પહેલા ઘટક કરતો બીજો ઘટક હંમેશા મોટો જ હોય. આ એક મગજમાં સેટ કરી દેજો. એટલે જુઓ 0 3 3 3 4 1 આમ લખેલું છે. તો તમને પરીક્ષામાં એમ કહેવામાં આવે કે નીચેનામાંથી સાચો અંતરાલ કયો? આ 3 સંવૃત અંતરાલ મેં હાલ પહેલી રીતે લખ્યા છે મિત્રો, પણ તમે એનો બરાબર મગજમાં સમજો કે આ 3માંથી એક સાચો ને 2 ખોટા. તો એ કોના આધારે નક્કી થાય? આના આધારે નક્કી થાય મિત્રો. આ રીતે 4 વિકલ્પો લખું છું. ખૂબ ધ્યાનથી જોતા રહેજો મિત્રો, લખાણ નથી લખાવતો, સમજો તમે. આ 4 સંવૃત અંતરાલ લખ્યા છે અને તમને પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો સંવૃત અંતરાલ સત્ય છે?
તો જો પહેલી શરત શું, એ અને બી કયા ગણમાં જોઈએ, આર ગણમાં જોઈએ. એનો મતલબ આ આવશે ના, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ એ આર ગણમાં ન આવે, એટલે છેલ્લો અંતરાલ તો ખોટો. પછી બીજી શરત શું કે એ કરતા બી હંમેશા કેવો હોય, મોટો, એટલે પ્રથમ ઘટક કરતો બીજો ઘટક મોટો હોવો જોઈએ. તો અહીંયા મિત્રો 3 કરતો 3 મોટા હોય ના, 4 કરતો 1 મોટા હોય ના, 0 કરતો 3 મોટા હોય હા. તો આ તમારો સાચો જવાબ થાય. યાદ રહેશે. અંતરાલની અંદર નિયમ શું કે તમારા છેડાના બંને ઘટકો એ વાસ્તવિક સંખ્યા ગણમાં હોવા જોઈએ. એક એટલે કે વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. વાસ્તવિક સંખ્યામાં ખાલી શું ના આવે, તો કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના આવે. અને બીજો અગત્યનો પ્રશ્ન કે પહેલા ઘટક કરતો બીજો ઘટક હંમેશા મોટો જ હોય. આ યાદ રાખજો મિત્રો. એટલે આ એક પ્રાથમિક સમજ થઈ મિત્રો, એટલે મેં લખ્યું નથી. હવે જુઓ તો સંખ્યા રેખાનો એક નિયમ છે ને મિત્રો, કે આમ જાઓ તો કિંમત કેવી થાય, મોટી. આમ આવો તો કિંમત કેવી થાય, નાની. તો એ કરતા બી કેવો, મોટો. તો એ કરતા બી કઈ બાજુ લખાશે, જમણી બાજુ. તો આ એ અને આ બી. તો હવે જોજો અહીંયા લખું છું એક્સ. તો આ મિત્રો આની વચ્ચે એક્સ છે, તો એક્સ છે એનો મતલબ શું થયો કે એક્સ ની કિંમત કેવી, એ કરતા મોટી, બી કરતા નાની. એટલે શું લખાય, એ લેસ ઓર ઇક્વલ ટુ એક્સ. અથવા એક કામ કરો મિત્રો, પહેલા ઉપર પેલી શરત લખી જ નાખો, એટલે તમને કોઈને ભૂલ ના થાય. અહીં AB belongs to R અને A less than B છે. અને હવે વ્યાખ્યા લખો મિત્રો સંવૃત અંતરાલની. તો AB x આ મિત્રો લીટી છે ને 4 એ 4 ને લાગુ પડશો. આ લીટી એ 4 એ 4 ને લાગુ પડશે. અહીંયા બીજો અંતરાલ લખો વિવૃત અંતરાલ. તો તમે બે નો ભેદ સમજતા રહો, એટલે મિત્રો બે સાથે લખો છો. સંવૃત અને વિવૃત અંતરાલનો ભેદ સમજતા રહેજો, એટલે ચિત્રાત્મક રજૂઆત કરો. અને આની મિત્રો આપણે ખૂબ જરૂર છે, એટલે તમને પછી યાદ રહેવું જોઈએ, વારંવાર આની ચર્ચા નહીં કરો. હવે આપણે અહીંયા લખ્યું, જુઓ શું લખ્યું, એ કરતા બી કેવો, મોટો. તો સંખ્યા રેખામાં આ સાઈડ ઉપર જઈશું એમ કિંમત શું આવશે, મોટી. એટલે નાની કિંમત ડાબી બાજુ આવશે અને મોટી કિંમત જમણી બાજુ આવશે. નાની કિંમત ડાબી બાજુ આવશે અને મોટી કિંમત જમણી બાજુ આવશે. ખૂબ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. હવે સંવૃત અંતરાલમાં શું આવે, તો કે એ નો સમાવેશ થાય, બી નો સમાવેશ થાય અને એ કરતા મોટી. એટલે આ તમામ ઘાટો ભાગ લખ્યો ને એ તમામ. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો, પછી ના આવડે તો મને કહેજો, તો ફરી એની ચર્ચા કરીશું. ઘાટો ભાગ બધો આવે. તો તમારી એક્સ ની કિંમત કેવી, તો કે એ થી મોટી. તો મોટા કોણ એક્સ, નાના કોણ એ.
અને સૌથી મોટા કોણ બી, એટલે આમ લખાય એ લેસ દેન એક્સ લેસ દેન બી અને એક્સ બિલોંગ્સ ટુ આર. એ લેસ દેન એક્સ લેસ દેન બી અને એક્સ બિલોંગ્સ ટુ આર. જોતા રહેજો. એ ને બી તો આરમાં છે જ, એટલે હવે વાત રહી એક્સની. એટલે મિત્રો તમે ખૂબ ધ્યાનથી સમજજો કે તમારી એક્સની અહીંયા વચ્ચે એક્સ હશે. એટલે ધારો કે અહીંયા હું ઊભો છું તો આ દિવાલથી આ બાજુ છું અને આ દિવાલથી આ બાજુ છું. એટલે શરૂઆત અહીંથી થી અંત અહીંયા થયો. એટલે આ અંતરાલની શરૂઆત એથી થઈ અને અંત કયો થયો બીમાં. તો એથી શરૂ થયું બીમાં અંત થયો. તો હું કયો છું આ બેની અંદર કોઈ જગ્યાએ અહીંયા પણ હોઈ શકું, અહીંયા પણ હોઈ શકું, અહીંયા પણ હોઈ શકું. એમ તમે જુઓ કે એક્સ કયો હશે તો આ બેની વચ્ચે, એટલે કે એથી જમણી બાજુ અને બીથી ડાબી બાજુ. એટલે આ બેની વચ્ચે શું હશે એક્સ. ક્લિયર? હવે તમે જુઓ મિત્રો કે સમવૃત્ત અંતરાલ હોય તો હું નિશાની આમ કરું છું આ રીતે રાઈટ. રાઈટનો અર્થ આપણે શું કરશું કે એ અને બી નો સમાવેશ થાય છે. એ પણ લેવાય બી પણ લેવાય. એનોય સમાવેશ થાય બીનોય સમાવેશ થાય અને વચ્ચેની કિંમતોનો સમાવેશ થાય. તો એ આવે તો ઇક્વલ ટુ બી આવે તો ઇક્વલ ટુ. સમવૃત્ત અંતરાલ હોય આ રીતે કૌંસ હોય તો એ પણ આવે બી પણ આવે અને વચ્ચેની કિંમત પણ આવે. આ દિવાલ આવે પેલી દિવાલ આવે અને વચ્ચેની કિંમતો પણ આવે. જ્યારે વિવૃત અંતરાલમાં શું થાય આ રીતે નિશાની કરું છું જોજો મિત્રો. એટલે વિવૃત અંતરાલનો મતલબ શું થયો? એ ના આવે બી ના આવે. એટલે કે આ દિવાલને ગણતરીમાં લેવાની ના, આ દિવાલને ગણતરીમાં લેવાની ના, ખાલી વચ્ચેની કિંમતોને ગણતરીમાં લેવાની. આ બેનો પાયાનો ભેદ રહેશે યાદ. તો સમવૃત્ત અને વિવૃત અંતરાલ તો પહેલા બેનો સંકેત જોઈ લો. આ ચોરસ કૌંસ આવે, અહીંયા ગોળ કૌંસ આવે. અને સમવૃત્ત અંતરાલમાં બે કિંમતો છેડાની આવે, વિવૃત અંતરાલમાં બે છેડાની કિંમત આવશે નહીં. જો એક્સ બિલોંગ્સ ટુ એ બી હોય તો બધી સમજ લખાવું છું મિત્રો. જો એક્સ બિલોંગ્સ ટુ એ બી હોય તો આપણે આને આ ટાઈપની જરૂર ઓછી પડે, આપણે આ ટાઈપની જરૂર વધારે પડે. તો એક્સ બિલોંગ્સ ટુ એ બી મતલબ શું? હું અત્યારે કયો છું તો કે રૂમની અંદર છું. રૂમની અંદર એટલે આ દિવાલના દિવાલની વચ્ચે. તો આનો મતલબ શું થાય? એ લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ બી. અને અહીંયા શું થાય મિત્રો? એ લેસ દેન એક્સ લેસ દેન બી. આ તમે ખૂબ ધ્યાનથી સમજો. બસ આટલું જ લખાણ લખું છું, બિનજરૂરી લખાણ લખાવતો નથી. જો મિત્રો વિવૃત અંતરાલને સંકેતમાં એ બી અથવા એ બી વડે દર્શાવાય છે. તમારા ધ્યાનમાં લાવું છું મિત્રો. જેમ અહીંયા કૌંસ કયો વળે છે અંદરની સાઈડ, તો અહીંયા કૌંસ કયો ખોલો બહારની સાઈડ. એટલે આ સમવૃત્ત એટલે ક્લોઝ ક્લોઝ, આ વિવૃત એટલે ઓપન ખુલ્લો બંધ, ખુલ્લો અંતરાલ બંધ અંતરાલ. તો આ બંધ અંતરાલ છે. એટલે જો આપણે જેમ દરવાજો હોય કે ના હોય તો આમ કરીને બે પડખા આમ કરીએ એટલે દરવાજો બંધ થઈ જાય
અને આમ કરીએ એટલે દરવાજો ખુલી જાય. તો જો અહીંયા પડખા બંધ કર્યા, અહીંયા પડખા ખોલી દીધા. તો સંવૃત અંતરાલ છે એનો એક સંકેત છે, પણ વિવૃત અંતરાલને બે સંકેત વડે દર્શાવાય છે. એટલે એ તમે ધ્યાનથી સમજો. તો પહેલા આ લીટી લખો. એટલે મિત્રો સૌથી અગત્યનો મુદ્દો આ રહે કે અંતરાલમાં એ કરતા બી કેવો હોય? મોટો. અને પછી તમે સંવૃત અંતરાલ લખો, આ બધું લખાણ, પછી બે કરીને વિવૃત અંતરાલ કરી અને આ લખાણ તમે લખી નાખો. હવે તમે આ લખતા નહીં. ત્રીજા અંતરાલમાં જાઓ, સંવૃત વિવૃત. ચોથા અંતરાલમાં જાઓ, વિવૃત સંવૃત અંતરાલ. આ ચાર અંતરાલની મારે જરૂર છે. તો શબ્દો પકડો. પહેલો કયો? સંવૃત. પછી કયો? વિવૃત. તો સંવૃતમાં ઇક્વલ ટુ આવે, વિવૃતમાં ઇક્વલ ટુ ના આવે, એટલે બસ આ ઇક્વલ ટુ નીકળી ગયો. એ ઇક્વલ ટુ નીકળી ગયો એનો મતલબ બી ના આવે. એ સંવૃત એનો મતલબ ઇક્વલ ટુ ના આવે. બસ આ સંવૃત વિવૃત. વિવૃત સંવૃત. સંવૃત એટલે અહીંયા સંવૃત આવે. સંવૃત એટલે આ ટાઈપનો કૌંસ, વિવૃત એટલે ગોળ કૌંસ. સંવૃત હોય તો બરાબરની નિશાની આવે. સંવૃત હોય તો બી આવે. આવે એને મિત્રો ડાર્ક ભાગથી દર્શાવું છું, ના આવે એને ખુલ્લા ભાગથી દર્શાવું છું. તો એ બી તો ઇક્વલ ટુ આ તમારા મિત્રો થયા ચાર અંતરાલ. તો હાલ મારે જરૂર છે ચાર અંતરાલની. વિવૃત સંવૃત, વિવૃત સંવૃત, સંવૃત વિવૃત. તો ચાર અંતરાલ તમે લખી નાખો. હવે કોઈ કે સાહેબ તમે કીધું કે બીજા ચાર અંતરાલ કયા? તો મિત્રો જુઓ, કે અહીંયા અત્યારે આપણે શું કીધું? આ દિવાલ, આ દિવાલ. હવે હું તમને એમ કહું છું કે હું ઊભો છું, ત્યાંથી હું તમને સૂચના આપું કે પશ્ચિમ દિશામાં આગળ વધો. ક્યાં સુધી? તો એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એટલે હું તમને એમ કહું કે આ તમારો ઘટક એ, અને આ એથી આ દિશામાં આગળ વધતા જાઓ. ક્યાં સુધી આગળ વધવું એની કોઈ સ્પષ્ટતા નથી મિત્રો. હું તમને એમ કહું કે આ ઘટક તમારો એ, ત્યાંથી તમે ડાબી બાજુ, ત્યાંથી તમે ડાબી બાજુ અવિરત ચાલવાનો પ્રયત્ન કરો. તો મિત્રો જુઓ, અહીંયા સંવૃતની એ વાત આવે અને વિવૃતની એ વાત આવે. એટલે એ હોય એ ના હોય. તમને વાત કરીએ પ્રમાણે સૌથી પહેલા કઈ કિંમત આવે? નાની કિંમત આવે. તો મિત્રો અહીંયા નાની કિંમત શું થઈ? એ. એટલે એ પહેલા આવે. હવે અહીંયા આવો મિત્રો, સંવૃત વિવૃત. તો હવે મેં તમને શું કીધું કે અંતરાલમાં પહેલી કઈ કિંમત આવે? નાની. છેલ્લે કઈ આવે? મોટી. તો આ કઈ કિંમત થઈ? નાની કે મોટી? આમ જાઓ છો એટલે આ કિંમત મોટી થઈ. તો મોટી કિંમત એટલે અહીંયા બીજા નંબરમાં એ આવે. આ રીતે મિત્રો. તો હવે ધન દિશામાં તમે
ક્યો સુધી જાઓ છો? તો અનંત સુધી જાઓ છો. અને અનંત માટે ગઈકાલે મેં સંકેત કીધો કે અનંત માટે કયો સંકેત આવે? તો ઇન્ફિનિટિવ. ધન દિશામાં જાઓ તો પ્લસ ઇન્ફિનિટિવ, ઋણ દિશામાં જાઓ તો માઇનસ ઇન્ફિનિટિવ. પણ મિત્રો તમે જનરલી પ્લસ સંકેત કરો છો? ના. માઇનસ સંકેત કરો છો? તો હા. તો અહીંયા તમારે અંતરાલ લખવો હતો એ થી ઇન્ફિનિટિવ, એ થી ઇન્ફિનિટિવ, માઇનસ ઇન્ફિનિટિવ થી એ, માઇનસ ઇન્ફિનિટિવ થી એ. આ રીતે મિત્રો. તો હવે તમે ધ્યાનથી જોજો કે પ્લસ હોય કે માઇનસ હોય, આ ઇન્ફિનિટિવ એટલે અનંત. અને મિત્રો તમને એમ કહેવામાં આવે કે આકાશમાં તારાઓની સંખ્યા કેટલી? તો તમે એમ બોલો છો કે સાહેબ અસંખ્ય, અનંત. એટલે હું તમને એમ કહું કે આકાશમાં તારાઓની સંખ્યા અસંખ્ય અનંત છે એટલે ઇન્ફિનિટિવ છે. એટલે મેં ઇન્ફિનિટિવ લખ્યા તો એનો મતલબ એવો થઈ ગયો કે તારાની સંખ્યા ગણાઈ ગઈ. ઇન્ફિનિટિવ એટલે શું? તો મિત્રો ઇન્ફિનિટિવ એ એક સંકેત છે, એ કોઈ એક્ઝેક્ટ મૂલ્ય દર્શાવતું નથી. અસંખ્ય એટલે કેટલા? ધારો કે હું તમને એમ કહું કે 10 તો એનું એક્ઝેક્ટ મૂલ્ય થયું, 20 એનું એક્ઝેક્ટ મૂલ્ય થયું. પણ ઇન્ફિનિટિવ તો કોઈ એક્ઝેક્ટ મૂલ્ય છે નહીં. એટલે ઇન્ફિનિટિવ પ્લસ હોય, ઇન્ફિનિટિવ માઇનસ હોય, એ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. એટલે ઇન્ફિનિટિવ આગળનો અંતરાલ હંમેશા વિવૃત જ આવે. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. માઇનસ ઇન્ફિનિટિવ હોય ચાહે પ્લસ ઇન્ફિનિટિવ હોય, ઇન્ફિનિટિવ આગળ સંવૃત અંતરાલ ક્યારેય ના આવે મિત્રો. આ કાયમી યાદ રાખજો. જો તમે સંવૃત અંતરાલ લખ્યો તો તમારું લખાણ ખોટું. એટલે અહીંયા નીચે નોંધ એક લખું છું, બે નોંધ લખું છું મિત્રો, કે અંતરાલમાં પ્રથમ કિંમત કરતો બીજી કિંમત હંમેશા મોટી જ હોય. આપ ખાસ યાદ રાખજો મિત્રો. સરખી પણ ના ચાલે. અને છેલ્લો મુદ્દો કે ઇન્ફિનિટિવ કે માઇનસ ઇન્ફિનિટિવ આગળ અંતરાલ વિવૃત જ લખો. ખાસ યાદ રાખજો મિત્રો. ઇન્ફિનિટિવ આગળ અંતરાલ વિવૃત લખાય એટલે ઇન્ફિનિટિવ આગળ સંવૃત અંતરાલ ક્યારેય આવશે નહીં. તો આ મિત્રો આપણા 4 અંતરાલ છે. એટલે અંતરાલનું લખાણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો હવે જુઓ મિત્રો, એટલે શું વચ્ચે આપણો ક્રમ તૂટે નહીં, એટલે આ વચ્ચે ટોપિક હતો એ મેં થોડો એને પહેલા લઈ લીધો છે. તો ગણ એટલે શું? તો સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે ઘટકોનો સમૂહ એટલે ગણ. કારણ કે ગણની કોઈ વ્યાખ્યા છે નહીં. એના પછી આપણે લખ્યો ગણના પ્રકાર. પેલું બધું સંકેત લખ્યા તો ખબર છે કે એને દર્શાવવા માટે કેપિટલ અક્ષર, ઘટક દર્શાવવા માટે સ્મોલ અક્ષર, ઘટક ગણમાં હોય તો બિલોંગ્સ ટુ, ઘટક ગણમાં ના હોય તો નોટ બિલોંગ્સ ટુ. પછી એના પ્રકાર લખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n, પૂર્ણ સંખ્યાઓનો ગણ w, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z, સમય સંખ્યાઓનો ગણ q, વાસ્તવિક સંખ્યાઓનો ગણ r અને સંકર સંખ્યાઓનો ગણ c. એના પછી આજે લખ્યું કે ગણને દર્શાવવા માટેની રીતો કેટલી? તો 2. એક યાદીની, બીજી ગુણધર્મની. યાદીની રીતમાં યાદ શું રાખવાનું? એકનો એક ઘટક બીજી વખત લખવાનો નહીં. અને ગુણધર્મની રીત એટલે કે કોઈ શરતના સંદર્ભમાં, કોઈ ગુણધર્મના સંદર્ભમાં જે લખાણ લખો એ ગુણધર્મની રીત. અને એના પછી આપણે અંતરાલની વાત કરી. તો સંવૃત અંતરાલ
એટલે ક્લોઝ ઇન્ટરવલ, વિવૃત અંતરાલ એટલે ઓપન ઇન્ટરવલ. વિવૃત અંતરાલમાં બરાબરની નિશાની આવે ના, સંવૃત અંતરાલમાં બરાબરની નિશાની આવે. ઇન્ફિનિટી હોય તો બરાબરની નિશાની આવે ના. અંતરાલ કયો આવે? વિવૃત. અને અંતરાલ લખો એટલે પહેલી કિંમત કરતો બીજી કિંમત હંમેશા મોટી હોય. હવે મિત્રો આપણે ગણના અલગ અલગ પ્રકાર શરૂ કરીએ છીએ. તો એ ગણના આપણે અલગ અલગ પ્રકાર શરૂ કરીએ છીએ. તો એમાં પહેલો ગણ લખું છું ખાલી ગણ. જરૂર પૂરતું લખાણ લખું છું મિત્રો. જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહે છે. રિક્ત એટલે ખાલી. તેને સંકેતમાં ફાઈ અથવા ધનુષ્કાંશ વડે દર્શાવાય છે. આને વંચાય છે ફાઈ. મિત્રો જો ખાલી ગણ, રિક્ત ગણ એને અંગ્રેજીમાં કહેવું હોય તો વોઇડ સેટ કહે છે. VOID સેટ. એટલે ખાલી ગણ કો, રિક્ત ગણ કો, એનો શબ્દ એકનો એક. ખાલી એટલે કશું હોય નહીં, એટલે કે જે ગણની અંદર એક પણ ઘટક, એક પણ સભ્ય ના હોય તો એવા ગણને ખાલી ગણ અથવા રિક્ત ગણ કહેવામાં આવે. અને એને સંકેતમાં શું દર્શાવવામાં આવે? ફાઈ. તમે સમજો મિત્રો. ચલો એ પછી લખશું મિત્રો. એ ઉદાહરણ બધું પછી લખીશ. 2 એકાંકી ગણ. જે ગણમાં માત્ર એક જ ઘટક હોય તેવા ગણને એકાંકી ગણ કહે છે. ઉદાહરણ લખવા હોય તો આ રીતે લખાય. દાખલા તરીકે A બરાબર A લખો, B બરાબર 5 લખો. એ એકાંકી ગણ છે. જો મિત્રો ધ્યાન રાખજો, આ ખાલી ગણ, આ ખાલી ગણ, પણ આ શું થયો? ખાલી ગણનો સંકેત નથી મિત્રો. ખાલી ગણની અંદર એક ઘટક છે અને એક ઘટક આવેલો હોય તો એક એક ઘટક વાળો જે ગણ છે એને આપણે કહીશું એકાંકી ગણ. ત્રીજો શાંત ગણ. તો મિત્રો જુઓ, વ્યાખ્યાઓ તો પરીક્ષામાં કંઈ પૂછાતી નથી, પણ એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. તો શાંત ગણ કોને કહેવાય? ખાલી ગણ અથવા જે ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત
ધન પૂર્ણાંક હોય તેવા ગણને શાંત ગણ કહે છે. વ્યાખ્યા ગોખતા નહીં મિત્રો, ખાલી એનો અર્થ સમજો કે ગણના ઘટકો નક્કી હોય. બસ સાદી ગુજરાતી વ્યાખ્યા આવી કે ગણના ઘટકો ચોક્કસ હોય તો એ શાંત ગણ. દાખલા તરીકે a બરાબર 5, b બરાબર abc, c બરાબર -1 0 1 2 એ શાંત ગણ છે. જો મિત્રો અહીંયા તમારા ગણના ઘટકોની સંખ્યા કેટલી? એક પણ નહીં એટલે 0. અહીંયા તમારા ગણના ઘટકોની સંખ્યા કેટલી? 3. અહીંયા તમારા ગણના ઘટકોની સંખ્યા કેટલી? 4. એટલે ગણના ઘટકોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા હોય, નિશ્ચિત ધન પૂર્ણાંક હોય તો તેવા ગણને હોય તો તેવા ગણને શાંત ગણ કહે છે. અને એને પેરેલલ એક લીટીની વ્યાખ્યા લખી દો, અનંત ગણ. તો એની વ્યાખ્યા આવી લખો કે શાંત ગણ ન હોય તેવા ગણને અનંત ગણ કહે છે. દાખલા તરીકે n q z q r પછી r તે લખો -3 -2 0 સોરી -1 0 ડેશ 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 એ અનંત ગણ છે. કેમ? જુઓ મિત્રો, n ગણ તમે લખો n ગણ, તો n ગણમાં તમે 1 2 કરીને ડેશ ડેશ જ લખશો. એટલે અહીંયા તમે n ગણમાં કેટલા ઘટકો લખશો? તો n ગણના ઘટકોની સંખ્યા ચોક્કસ છે ના. જો ગણના ઘટકોની સંખ્યા ચોક્કસ હોય તો શાંત ગણ, અને ગણના ઘટકોની સંખ્યામાં ડેશ 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 આવતું હોય એટલે કે અસંખ્ય ઘટકો આવતા હોય તો એવા ગણને આપણે શું કહીશું? અનંત ગણ. તો મિત્રો તમે આવતીકાલે જ્યારે આવો એટલે 4 વ્યાખ્યાઓ ચલાવી. ખાલી ગણ તો એક પણ ઘટક ના હોય, એકાંકી ગણ એક ઘટક હોય, શાંત ગણ ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, અને અનંત ગણ ઘટકોની સંખ્યા નિશ્ચિત ના હોય. તો આ 4 ગણ તમે તૈયાર કરી નાખજો.